જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ ને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ આ વાડીએ, અને કઈ વાડીએ આવ્યા છે એ તમે જોઈ લો। આપણે આવી ગયા છીએ ટાવરવાળી વાડીએ, અને અત્યારમાં તો પહેલાં આપણે બકાલું ઉતારવાનું છે। બકાલામાં તો તુવેર ઉતારવાનું છે, દાણિયા ઉતારવાનું છે। ટાઈમ રહે એટલો વિડીયો લેશું, અને બાકી પછી આપણે દવા છાંટવાની છે। પાણીની બોટલ જોવે દવાનું, જો અહીંયા ઠેલી પડી છે દવાની અને પપ, એટલે પહેલાં આપણે છે ને બકાલું ઉતારીને સીધી જ દવા છાંટવાની છે। પણ અત્યારે તો છે ને ફેમિલી, એટલે આપણે લઈ લેવાની છે ડોલ અને વહી જવાનું છે બકાલું ઉતારવા। પહેલાં બકાલું ઉતરી જાય ને પછી દવા છાંટવાની છે, એટલે ફટાફટ મંડી ઉતારવા। અને આપણે બુશેટને એવું પહેરવા રાંધતા ઉછન પપ્પા આજે આવ્યા છે, અને એ તો ઉતારવા જ માંડ્યા છે। અને આપણે હજી છે ને બુશેટ પહેરો ને ડોલ લીધી ને ત્યાં તો એ અંદર એવા દાણિયામાં ને મળ્યા ઉતારવા બકાલું। અને એ છે ને ઉતાવળે ઉતારે, આપણે એને કાંઈ એને જેટલું ન ઉતારીએ કે બકાલું ધીમે ધીમે ઉતારીએ આપણે। તો ચાલો ફેમિલી, તો જો અહીંયા વી આવ્યા છે મળ્યા ઉતારવા। એ તો જો તુવેર કેવી છે ફેમિલી, જોઈ લ્યો। અને આપણે મંડીએ ફટાફટ ઉતારવા। એમાં એવું છે કે આપણે ઓલા શેઠે ઉતારતા ને, પણ ઉછન પપ્પા કે આમાં બહુ પાકવા માંડી, પહેલાં આમાંથી ઉતાર લઈ કા। અને દાણિયામાં ફાલ ફેમિલી આવી ગયો છે મસ્ત મજાનો, સરસ મજાનો જુઓ। તો છે ને આ દાણિયામાં ફાલ આવી ગયો ને તો દવા મારી દઈએ તો ગળો છે ને કોઈક ઈયળ આવી હોય એ વહી જાય। ચાલો ફેમિલી, આપણે મસ્ત મજાનું ડોલું ભરી લીધું છે ને હવે છે ને આપણે તુવેર નાખવાનું છે। અને ડોલું એવી સરસ મજાનું ભરી લીધી, આવી રીતની આપણે જો આખી ડોલ ભરી લીધી ને ઉછન પપ્પાએ ભરી લીધી ડોલ। અને હવે છે ને આપણે હજી થોડાક ઉતારવાનું છે, પછી દાણિયા ઉતારવાના છે। આપણે કહેતા ને વાલોળ, એટલે વાલોળ તો બહુ ઊંચી છે ફેમિલી। અને આવી રીતનો ફાલ આવી ગયો છે સરસ મજાનો, મસ્ત મજાનો। તો વાલોળ કેટલી ઊંચી છે ને બતાવું, આપણું મોઢું ન બતાય। જવો આમાં વાલોળ ફેમિલી છે ને આપણે ઉતારતા હોઈએ ને તો એ જો આમાં કેટલી ઊંચી છે વાલોળ, જવો વેલા। તો આમ આમ કરીને આમ થઈને આપણે પછી ઉતારવા જવાનું, જો આવી રીતના હોય ઝીંઝામાં વાલોળ। અને એવું છે ફેમિલી, તો સરસ મજાની વાલોળ છે ને છે, પણ અત્યારે ઉતારશું ત્યારે ટાઈમ રહે ને તો બતાવશું। ને આમે તુવેર કાંઈ ઘટે નહીં એવી છે, મસ્ત મજાની। ને વાલોળના વેલા છે ને તુવેર શેઢામાં બહુ ઊંચી થઈને, એટલે બહુ ઊંચા સડી ગયા વેલા, મસ્ત મજાના। અને એવું છે, તો ચાલો હવે ફટાફટ તુર છે ને ઠલવી નાખી। દાણિયા આવી રીતના પાકી ગયા છે ને કોક હળો આવી ગયો છે, રોગ છે ને તરત જ આવી જાય ને। આમાં જો મશીન દવા હમણી મારી હતી ને તો એ પાછી આવી ગઈ, જુઓ બહુ જ આવી ગઈ મશી, તો બધી મારી દી। તો ચાલો ફેમિલી, આપણે છે ને ભાઈ આવે છે અહીંયા લીમડાની હેઠે, અને કોઈક પાંદડા હોય ને એ ઉડી જાય તો બદલો જ વીણવાનો રહે પછી। જો આવી રીતનું ઉડે છે મસ્તીનું, અને વાવલી નાખી થોડી થોડી, પવન આવે તો લીમડા છે ને હોય એ ઉડી જાય। ચાલો ફેમિલી, આપણે કરી નાખ્યો છે ઢગલો મસ્ત મજાનો। અને હવે કંઈ છે ને આપણે સારું કરવાનો ટાઈમે નથી, અહીંયા ઘરે જઈને સારું કરશું ને। પવન જો કેવો સરસ મજાનો આવે ફર્સ્ટ ક્લાસ, તો આવી રીતનું છે ને ફૂલડા ને એવું હોય એ ઉડી જશે બધે। અને ફટાફટ હવે છે ને આપણે હવે પપ ભરી લેવાનો છે દવાનો। તો ચાલો હવે એવું છે ફેમિલી, આપણે છે ને હવે એક પપ જ દવા છાંટવાની બાકી રહી। અને આપણે છે ને મોટર ચાલુ કરીને આઈને જ ભરી લીધા પપ, એટલે વાર ન લાગે। અને તોય અત્યારે એક તો વાગી ગયો છે, અને આ શેઢામાં છે ને વાલોળમાં દવા છાંટવાની ફેમિલી। અત્યારે છે ને આપણે આ વાલોળ કેટલી ઊંચી હતી ને એની વાત જ નહીં, જવો આવી રીતની બધી નમી ગઈ છે ઠેઠ। હજી તો ફાલ છે ને થોડો થોડો આવ્યો ને ત્યાં નમવા માંડી છે સરસ મજાની। અને
ફૂલડા જવો હજી છે ને આવતો જાય ને ફાલ એમ નમતી જાય છે, બહુ કાંઈ ફાલ હજી છે ને બેહવાની થોડીક વાર છે. આપણે 2-3 વખત ઉતારી છે હજી, અને આવશે ને પછી તો આન જેમ જ નમી જાહે મસ્ત મજાની, સરસ મજાની. આવી રીતના કુરખા આવશે. આપણે ઉતારતા જાય છે ને એટલે બહુ કંઈ વાંધો ન આવે, પણ તોય વેલા વધતા જાય એટલે ઢળવા કરે. તો ચાલો ફેમિલી એવું છે. અને હવે છે ને આપણે 2 પપ જ બાકી રાંધવા સાટવાના, અને એક ડુંગળીમાં આરવાર મારી દેવી છે. 1 વાગી ગયો છે. જો કેવી મસ્ત આવી છે વાલોળ, સરસ મજાની. બકાલું ઉતારે છે જો તો, અને પપ ભરવા પાછું આવવું પડે, કાં સડાવવા આવવું પડે પપ, એટલે એ જો ઉતારતા જાય ને પાછા આવે ને પાછા જાય ને. અહીંયા મોટર ચાલુ કરીને અહીંયા ઓદે જ ભરી લીધું હતું લાટ બધું, એટલે હજી જો કેવો દેશી જુગાડ કરેલો છે ને હું બતાવું તમને. ભરીને વાસણ ભરીને પછી ઉચુન પપ્પાય છે ને આવી રીતનો હોત બનાવ્યો જો. તો આ બધા વાસણ ભર્યા, પછી પપ ભરી લીધા, પછી પાછું એણે દેશી જુગાડ કરીને આ ભરી લીધું મોટર ચાલુ કરીને. બેરનું ઘરેથી લાવ્યા નથી, નહીંતર છે ને અત્યારે થઈને જ્યાં લાવી નાખી તો પછી છે ને વાંધો ન આવે. ટીપણું ભર્યું હોય ને આખું, તો આખો દી બપોર સુધી દવા છાંટવાની હોય ને તો વાંધો ન આવે. મોટર ચાલુ કરીને ભરી લઈ, અને પાછો નાખે છે દવા. આ કામ એનું કા. તો ચાલો ફેમિલી, આપણે છે ને આજ આ નળેથી આવ્યા છીએ. આ નળ આપણે છે ને વેચાણ હતી, અને હવે છે ને હુકાઈ ગઈ છે. એટલે ઉછન પપ્પા એક દી હાલી ગયા અહીંયા, ઓલા પણ ઓલી નળે મેકીને તો બહુ આઘું પડી જાય, અહીંયા ચડાવી દીધી છે. અને આપણે હાઈવે જો અહીંયા જ છે, કંઈ આઘો નથી. તો ગાડી જો આપણે મૂકી દીધી ને આ છે આપણી નળ. અને આ નળ છે ને વેચાણ હતી, ને અહીંયા આપણી જાહેર આવી ગઈ ને કઈ વાડી આવ્યા એન્ટર થાય પછી ફેમિલી. આ નળેથી તો આપણે છે ને ચોમાસાના વીડિયા છે એ બધા આ નળેથી જ આવેલા છે. ક્યારેક ઓલી નળેથી હાલવું પડે, શું કે વેચાણ હોય એટલે. અને આપણે આવી ગયા છીએ ડુંગળીવાળી વાડીએ, અને જાય પછી બતાવું હું. પેલી માવાળા ભાગમાં ઝાર જવો પાળા ઢક થઈ ગઈ છે ઘડીકમાં, ઝારને વધતા વાર જ ન લાગે. અને અત્યારે પાછા કેટલા વાગી ગયા છે કહું, 3-3:30 થઈ ગયા છે. તો છે ને ફેમિલી, અહીંયા આપણે છે ને નવું મોંગલધામ છે, મસ્ત મજાનું. જવો જય મોંગલમાં. હમણાં થા જવાનો સમય રહ્યો નથી, અને ખેતર છે ને માણે બધા ખાલી કરી નાખ્યા છે. અત્યારે પાળું ઊભું કરવાનું હોય એટલે. અને આપણો ટાવર બતાય છે, પણ બેક ઝાંખો બતાય છે, લીમડાની આડો છે. બાકી જો આ બધા મંદિર ને એવું બતાય છે આપણી વાડીએથી. સરસ મજાનું હવે ખુલ્લું ખુલ્લું થઈ ગયું એટલે એવું છે ફેમિલી. અને આપણે છે ને આજમાં તે બકાલું તો ઘણું ઉતાર્યું, પણ સમય જ ન રહે. પણ કાલમાં તો આપણે છે ને પહેલાં જ રવિયાનો વિડીયો લઈ લઈશું, રવિયા ઉતારશું એટલે ફટાફટ કામ ઉકેલવાનું હોય. બપોર થાય ત્યાં બકાલું, અને પછી આપણે ત્યાં દવા છાંટવાની ને એવું બધું હારવાર કામ હોય. એક વાડીએ કામ ઉકેલી ત્યાં બીજી વાડીએ કામ હોય જ તે, એટલે છે ને એવું થાય ફેમિલી. આપણે છે ને મસ્ત મજાની પાંદડીમાં આવી ગયા છે, સરસ મજાની. જુઓ આ છે ને કાલમાં બધું ઉતારવાનું છે ને, એ બધું બકાલું તમને બતાવશું. અને ઉછન પપ્પાએ જ છે ને મને કે મને વિડીયોમાં ન લેતી, એમ કે જતા મને ખીજાઈ કે વિડીયોમાં ન લેતી મને. અને આ રાયનો છોડવો કેટલો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો, મસ્ત મજાનો. જમરૂખ ખાય છે, મનનો વિડીયોમાં લેતી એમ કે થા. જુઓ, અને આપણે બતાવીએ હમણાં ડુંગળી આપણી. તો વાડીમાં એન્ટર થયા તો પછી આપણી શાકભાજી બતાવી દઈએ. પહેલાં આપણે છે ને રોજનું રૂટિન શાકભાજીનું હોય, એટલે શાકભાજી બતાવી દઈએ. અને રીંગણીને છોડવો અહીંયા છે ને ફેમિલી ફર્સ્ટ ક્લાસ થઈ ગયો. એટલે આ છે ને રીંગણીને છોડવો હું ઓલી વાડીએથી લાવી હતી. કાં એ બાજુ દીહમાં પડે તો બહુ ન હરખું મોઢું આવતું તમારું.
અને સરસ મજાનું રવિયું જો અહીંયા તે આવવા માંડ્યું જુઓ. અને આ છે ને મને એમ છે બીજું બી છે ને એ છે હો. અને ફાલ કેવો આવ્યો છે અહીંયા તે ફેમિલી. અને આને છે આ સોંપ્યા ને એને તો આપણે 1.5 મહિનો જ છો કાં. આ છોડવો રોપાણ કર્યો આપણે, રોપ લઈ ગયા ને એ પછી રોપાણ કર્યો. આ તો 1.5 મહિનો છો ને જમરૂક કેવા રહેવા દીધા ને એ જોઈ. ઉછન પપ્પાએ તો 2 હાથમાં એક લઈ મસ્ત મજાના જમરૂક તોડી લીધા છે ને આ તો એને ખાધું ને મને અંબાયું પછી. સરસ મજાના જવો એવા સુપર પાકી ગયા છે ને એની કંઈ વાત જ નહીં કરવાની. જમરૂક જવો મસ્તીના ને હવે બહુ કાંઈ ફાલ રહ્યો નથી કાં. ફાલ તો હોય પણ આમાં શું છે બધે ખાઈ જાય. હા કોને ના પાડવી આપણે આમાં. ના શું પાડવાની હોય એમાં. ફળ ફ્રૂટ હોય ઘરની વાડી એ બધાને ખાવાના જ હોય ને. માથે ઉપરથી તો જમરૂક બધા છે ને જનાવરાસ ખાઈ ગયા જવો. જો આવી રીતના ખાઈ ગયા છે જનાવરાસ સરસ મજાના. ઉછન પપ્પા સડતા નહીં હો. મારા હાટું નથી જાવું હો. જો સડી ગયા જમરૂકડીની માથે. પછી હું આવ્યો તો કઈ જગ્યાએ તમને નજર ન હોય કઈ જગ્યાએ જમરૂક હતું ને પછી સડીને એટલું મગજ ન રહે એને લ્યો એટલી ખબર ન રહે. લ્યો એ તો ખાઈ ગયું. એ તો એ બીજું છે પાછું. જો ઉચન પપ્પાના હાથમાં કેવડું મોટું જમરૂક છે. જો કેમ ખાઈ ગયા. પપ્પા કહેતા નહીં જમરૂક એને મળી ગયું. જો જો કેવું પાકલ છે અંબાવે છે. મારી હાટું સીડાઈ ગઈ જવો. હવે નીચે ઉતરો ને ડુંગળીમાં આટો મારી લઈ ફર્સ્ટ ક્લાસ. આપણે એક જ પોપૈયો છે પણ રોજ કોઈ દિવસ છે ને આટો ખાલી ન હોય કા જવો. અને એટલું મસ્ત પોપૈયું છે ને સરસ મજાનું જવો. ઉછન પપ્પાએ તોડી લીધું છે મસ્ત આને તો સરસ મજાના. ને જો આ કાલમાં આવશે ને ત્યાં પાછું આ પાકી જશે. હવે સેલો ફાલ રહ્યો છે પણ પોપિયા 1 નંબર છે કા. હા ફેમિલી આપણે છે ને ઉપલી આકડી માટો મારીએ છીએ અને દડા જો આવી રીતના છે. બેને પાયું છે આ ખલે તો આપણે આવ્યા નથી કા. અને ઉછન પપ્પા એમ કહે છે દૂધી એટલે આપણે પેલા દૂધી જોઈ લઈ. બાકી ડુંગળીની ગાંઠિયા તો બહુ સરસ થઈ ગયા છે. પપ્પા આપણને બતાવે છે દૂધી જોઈ લઈ. જવોજી ફેમિલી કેટલી સરસ મજાની દૂધી છે. દૂધી છે ને ફેમિલી 1 નંબર છે. પણ તમને એમ થશે કે વાર દૂધી બતાવે પણ આ આવડી દૂધી છે ને તો 1 નંબર છે. આપણે તોડતી જવાની છે આને. આવી રીતની તોડી લીધી આપણે. જો કેટલી મસ્ત છે. એવી સરસ મજાની દૂધી છે ને એની વાત જ નહીં કરવાની. અને હવે જાય ફેમિલી ઓલી બાજુ બાજુને છોડવો છે ને ફેમિલી કેવડો થઈ ગયો. અને ઉછન પપ્પાને છે ને હમણાં ડુંગળીને ગાંઠિયો ખેંચાવવો છે. કેવા થશે ગાંઠિયા એમ આપણે નિરીક્ષણ કરવા આવ્યા છીએ કેટલાય દિવસે. આજ 6 જમણ થઈ ગયા છે નહીં. અને પછી દેશી ધાણા ભાજી લઈ જવાની. એક ગાંઠિયો ખેંચીને બતાવે તમને કેવો છો છે એમ. કેવો મસ્ત ગાંઠિયો થઈ ગયો. પપ્પાએ ગાંઠિયો ઉપાડી લીધો છે ફર્સ્ટ ક્લાસ મસ્તીનો. અને આપણે એક દૂધી ઉપાડી લીધી છે. એટલે આમાં વાડી આવીએ પછી તો શાકભાજીમાં કાંઈ ઘટે નહીં. તો અને આપણે છે માયકો કા રોપની છે કાંજીની નથી. તમને ખબર જ હશે. આપણા વિડીયા જોતા હોય એને ખબર જ હશે. અને ફટાફટ આપણે દવા છાંટી દીધી પાછી વળી ગઈ ડુંગળી કા. તો ચાલો ફેમિલી આપણે છે ને તાજું શાકભાજી લઈ લીધું છે મસ્ત મજાનું સરસ મજાનું. હજી થોડીક છે ને આપણે આ પાંદડી તોડવાની છે. આનું શાક છે ને બહુ મીઠું થાય. અને કાલમાં છે ને આપણે શાકભાજી નથી ઘરે અને તાજી ખાવાનું હોય ને તો દિયાથમાં આપણે લેવા જવું પડ્યું વાડીએ કા. અને કેટલું શાકભાજી આપણે લીધું છે એ હું બતાવું હમણાં. ઘડીક વિડીયામાં કન્ટિન્યુ રહેજો.
તો ફેમિલી આપણે છે ને એટલું શાકભાજી લઈ લીધું છે, આમ જુઓ તાજું તાજું, અને તાજું તાજું જ ખાવાનું હોય. અને ફળ ફ્રૂટે પણ લઈ લીધું છે ને. એક થેલીમાં આ થેલી લાવ્યા છે, ડોલ લાવીએ હર વખતે, પણ હું થેલીમાં હમાઈ જાહે, પણ હવે જોઈ છે હમાય કે ન હમાય થેલીમાં. તો બધું ભરી લઈ ફળ ફ્રૂટ. તો ચાલો ફેમિલી છે ને આપણે વાડીએ છે ને હમણાં આવ્યા નતા ને, તો શાકભાજી વાડીની જ ભાવે, આપણે તાજી તાજી જ ભાવે. પાછી આજ બેન કે દૂધીનું બનાવવું છે, દૂધી લેતા આવજો. તો આપણે છે ને જમરૂક ઝાઝા નથી લઈ જવા, 2-3 જ લઈ જવા. લસણની કળી, કોથમરી, મરચાં, પછી પાંદડી, ડુંગળી, બધોય સ્વાદ લેવાનો હોય. કોથમરી તો આપણે ત્યાં છે, ધાણા ભાજી પણ એને છે ને હજી ફૂલડા નથી આવ્યા. ફૂલડાવાળી ધાણા ભાજી છે ને બહુ મસ્ત સ્મેલ આવે, સરસ મજાની. અને તુરિયા લઈ લીધા છે મસ્ત મજાના. તો આપણે છે ને કેમ માર્કેટમાંથી ખરીદી કરીને વહી આવીએ શાકભાજીની, એમ અત્યારે ભરી લીધી છે ને હવે મરચાં હેમાં નાખશું એમ થાય છે. તો ધીમે ધીમે છે ને એટલામાં ગોઠવી દેવાશે મરચાં. તો ચાલો ફેમિલી એવું છે. અને હાલો હવે છે ને વયું જવું છે ઘરે. અને ભરી લીધી છે મસ્ત મજાની થેલી. અને આ ખાતરની થેલી બે છે ને નાખેલું હતું ખાતર, એ લેતા જાય ઘરે. જુઓ અંકેલીને લઈ લીધી છે, બે લેતી જ આવી છે હવે ઘરે. અને ચાલો ફેમિલી હવે જાય ઘરે. આપણે પોપિયાનું ઓપનિંગ શરૂ કરી દીધું. બેન મીંડા છે સુધારવા. અને કેવી રીતનું આપણે પોપિયું છે ને એ તમે જોજો. જવો ફેમિલી કેટલું મસ્ત અને ગળ્યું એટલું સરસ મજાનું. જવો જો કેવું મસ્ત મજાનું છે, સરસ મજાનું. પણ એમાંથી અડધું તો પડ્યું રહે. પપ્પાને બહુ ભાવે પોપિયું. એમ મારે ને ખાવી, મને હું સાલી ઉછાડીને પછી જ તે. હાલે હું તો સાલી ઉછાડી છે.